કર્ક રાશિ સ્થાવર સંપત્તિ સુખ, જમીન, મકાન, વાહન આને લગતા કોઈ પણ પ્રશ્ન હશે તો આ વર્ષે આપ ઉકેલી શકશો. રિનોવેશન પણ આ વર્ષે આપ ઈચ્છો તો ઘરમાં કરાવી શકશો. આપ તમારા વારસાગત મિલકતના પ્રશ્નો હજી આ વર્ષે પણ ઉકેલ્યા જ બતાવે છે. આ વર્ષે આપ શત્રુ અને મિત્રતા માટે જોવા જઈએ તો મીઠા બોલા શત્રુઓ ઊભા થશે, તેને ઓળખવું એ તમારું કામ છે. કોર્ટ કચેરીમાં સમાધાનની ભાવના રહેશે, તેમ છતાંય કોર્ટનો નિર્ણય તમારી તરફનો જ આવશે. જૂના કેસની સુનાવણી પણ તમારી તરફેણમાં જ આવશે. મિત્રોથી આ વર્ષ ખૂબ સારું બતાવે છે. તેમનાથી ઓળખાણથી અગત્યના ન ધારેલા કાર્ય આ વર્ષે તમારી પતાવટ થશે. તેમજ મિત્રોથી ભાગીદારીમાં, વેપારમાં તેમજ અન્ય ક્ષેત્રમાં મિત્રોનો સહકાર ખૂબ સારો તમને મળશે. અભ્યાસમાં જોઈએ તો વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ખૂબ સારું છે. અભ્યાસ માટે આ વર્ષ તમારા ધાર્યા પરિણામો આપશે. તેમજ આ વર્ષે આપ સરસ્વતી માતાની અપાર કૃપા આપની ઉપર છે તેવું આપ જોઈ શકશો. ઉચ્ચ અભ્યાસ અર્થે આપને યોગ્ય લાઈન મળી રહેશે. ઉચ્ચ અભ્યાસમાં આપ હશો તો તેમાં પણ સફળતા મળશે. એટલે કે આ વર્ષ આપના માટે ઉત્તમ પુરવાર અભ્યાસમાં છે. આમ આ વર્ષે આપના માટે સૌથી વધારે જો હોય તો તે છે કર્મ. તમે જેવા કર્મ કરશો તેવું જ તમને ફળ મળશે. એટલે કે તમારે વિચારવાનું સારું, સારા કર્મ કરવાના, તો તમારું આ વર્ષ સારું જ છે. એ વસ્તુ ફાઇનલ છે. એ સિવાય આ વર્ષે થોડાક ધાર્મિક પુસ્તક વાંચવાની શરૂઆત, એકાદ પાનું તો દરરોજ વાંચવું જ, તેવી કોઈ શરૂઆત કરશો તો તમારા જીવનમાં ન ધારેલું પરિવર્તન વર્ષના અંતે આપ જોઈ શકશો.